વેલકમ ટુ મારુતિ ગેસ. આજ આપણે ત્યાં જે મારુતિની ફ્રોન્ક્સ ફિટિંગમાં આવેલી હતી એનું આપણે ફિટિંગ ડન કરી દીધેલું છે. આપણે કઈ કિટ ઇન્સ્ટોલ કરેલી છે હું તમને બતાવી દઉં છું. આપણે આમાં ફિટ કરેલી છે મિલાનો ડ્યુલ જેટ એન્જિનની એડવાન્સ સિરીઝની કિટ ઓબીડીવાળી. તમે જોઈ શકો છો આ જગ્યાએ રિડ્યુસર ફિટ કરેલા છે. પાછળની સાઈડ જોઈ શકો છો ઇન્જેક્ટર ફિટ કરેલા છે. ઈસીએમ તમે જે જોઈ શકો છો અહીંયા આપણે મિલાનોનું 8 ઇન્જેક્ટરનું ડ્યુઅલ જેટવાળું ઈસીએમ ફિટ કરેલું છે. અને મેન આપણે પિકઅપ માટેનું પેટ્રોલ જેવું પિકઅપ આવે એની માટે આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર ફિટ કરેલું છે. અને આપણે અહીંયા ફ્રન્ટ સાઈડ આપી દીધેલો છે ગેસ ફિલિંગ વાલ્વ. અને સ્વિચ ક્યાં ઇન્સ્ટોલ કરેલી છે અને ગાડી કેટલી હાલેલી છે એ પણ તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો ગાડી હાલેલી છે 6662 કિલોમીટર. અને સ્વિચ પણ તમે જોઈ શકો છો આપણે ફિટ કરેલી છે. અને ગાડી છે ઓટોમેટિક ટ્રાન્સમિશન. આનું આપણે ગાડીનું સેટઅપ કરશું અને પિકઅપ પરફોર્મન્સ ચેક કરશું. ગાડી પણ તમને બતાવી દઉં છું ફ્રોન્ક્સ છે જે પાછળનું આપણે ફિટિંગ તમને બતાવી દઉં છું. આમાં આપણે ટાયર ઊભું રાખેલું છે અને સ્ટેન્ડ આપણું નીચે ફિટ કરેલું છે હેવી કેન્ટ સ્ટેન્ડ બેલ્ટ સાથે. ટાયર ઊભું કરવાનું રીઝન છે કે આપણને ડિક્કી 50% યુઝ કરવા મળે એના માટે. અને ટાયર પણ આપણે ક્લેમ્પ સાથે ફિટ કરેલું છે. તમે જોઈ શકો છો ક્લેમ્પ આરે, એટલે ટાયર કોઈ હલશે નહીં, અવાજ નહીં કરે. આપણે જે મિલાનોમાં ડ્યુઅલ જેટ એન્જિનમાં આપણે જે ફ્રોન્ક્સમાં ફિટ કરેલી હતી એનું આપણે સેટઅપ પણ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો સેટઅપ આપણું કમ્પ્લીટ થઈ ગયેલું છે. ગાડી પણ તમને બતાવી દઉં 6660 કિલોમીટર ચાલેલી છે. અને હવે આપણે ગાડી સીએનજી મોડમાં આપણે કરી દીધેલી છે સેટઅપ બધું. અને ગાડી તમે જોઈ શકો છો ઓટોમેટિક ટ્રાન્સમિશન છે ફ્રોન્ક્સ મારુતિની. હવે આપણે એનું ટેસ્ટ ડ્રાઈવ લેશું કેવું પિકઅપ પરફોર્મન્સ છે. તમે જોઈ શકો છો ખાલી બ્રેક છોડી દીધી છે અને ગાડી રન થઈ ગયેલી છે. કોઈ એક્સિલેટર આપેલું નથી અને ગાડી આપણી ચાલવા માંડેલી છે એકદમ પેટ્રોલની જેમ પેટ્રોલમાં તમે બ્રેક છોડો અને ગાડી ચાલવા માંડે છે એવી રીતના તે સીએનજીમાં પણ બ્રેક છોડો એટલે ચાલવા માંડે છે. તમે જોઈ શકો છો મારો પગ અત્યારે લઈ લીધો છે અને ગાડી રન થઈ રહી છે. આપણે ગાડી અત્યારે ડ્રાઈવ કરી રહ્યા છે. કોઈ જર્કિંગ નથી, કોઈ ઝટકો નથી, એકદમ સ્મૂથ ગેર ચેન્જ થાય તમે જોઈ શકો છો. આપણે જે એક્સિલેટર આપેલું છે ત્રીજા ગેરમાં આવી ગઈ છે ગાડી. ચોથો ગેર પડી ગયેલો છે 40ની સ્પીડે. 50ની સ્પીડ થઈ ગયેલી છે ગાડી. અને પાંચમો ગેર પણ પડી ગયો છે. તમે જોઈ શકો છો એકદમ પેટ્રોલની જેમ જ વર્કિંગ કરે છે. કોઈ ચેન્જીસ નથી ચાલવામાં, એકદમ પેટ્રોલની જેમ. જો તમારી પાસે પણ ફ્રોન્ક્સ હોય ઓટોમેટિક અને સીએનજી કરવું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો મારુતિ ગેસની. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.